રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નાલસા અને સાલસાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નેશનલ લોક અદાલતમાં મોટી સફળતા મળી છે. અદાલત દ્વારા અગાઉથી જ અનેક કેસોમાં પ્રી લિટિગેશન નોટિસો ફટકારીને પક્ષકારોને સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતા. અંદાજિત 37,000 જેટલા પેન્ડિંગ કેસો લોક અદાલતમાં મૂકવામાં આવ્યા હતા, જેમાં ફેમિલી અને ચેક રિટર્નના અનેક કેસોનો સમાવેશ થાય છે. આ વિશેષ અદાલતમાં એમએસપીના કેસમાં 62 લાખ રૂપિયાનું સમાધાન થયેલું છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ GR શાહના હસ્તે પક્ષકારની 62 લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી પડતર રહેલા કેસોના ઝડપી નિકાલથી પક્ષકારોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ કાર્યક્રમ દ્વારા કાનૂની વિવાદોનું સુખદ અંત લાવવામાં આવ્યો છે. હું KB રાઠોડ, DLSA સેક્રેટરી રાજકોટ. આજરોજ નાલસા અને સાલસાના સંયુક્ત ઉપક્રમે ડિસ્ટ્રિક્ટ કોર્ટ રાજકોટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને તે અન્વયે આજરોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ રાજકોટમાં અંદાજિત 37,000 જેટલા કેસો, પડતર કેસોને લોક અદાલતમાં મૂકવામાં આવેલા છે. તેમાં ઘણા બધા કેસો પ્રી લિટિગેશનમાં નોટિસો કરવામાં આવેલી છે અને ઘણા પ્રકારના કેસો મૂકવામાં આવેલા છે. તેમાં ફેમિલી ને લગતા કેસો, ચેક રિટર્નને લગતા કેસો, સિવિલ કેસો વગેરે મૂકવામાં આવેલા છે અને તેમાં આજ રોજ થયેલ લોક અદાલતમાં MSEPના એક કેસમાં 62 લાખ રૂપિયામાં સમાધાન થયેલ છે. પક્ષકારો વચ્ચે સમાધાન થયેલ છે અને તેમાં 62 લાખ રૂપિયાનો ચેક નામદાર ચેરમેન DLSA શ્રી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ JR શાહ સાહેબના હસ્તે તેનો ચેક પક્ષકારને આપવામાં આવેલો છે. લોક અદાલતનો સૌથી મોટો હેતુ તે છે કે બંને પક્ષકારોને આમાં લાભ થાય છે. કોઈનો વિજય થતો નથી, કોઈનો પરાજય થતો નથી અને બંને ઘરે દીવો બળે છે.